જાત્રા કરીને આ જાત્રાની જે પ્રેરણા હતી ને અમારા હરીશભાઈને ને એમના ધર્મપત્નીને તાળીથી વધાવો એક વાર તાળીથી કે હરીશભાઈને ધન્યવાદ કહેવાય 2-3 લાખ રૂપિયા ખર્ચો કર્યો અને જાત્રા કરાય આવું કોણ કરી શકે બીજાના ખર્ચે પોતાનું ધન વાપરે તો સારી વાત છે પણ એમની જાત્રા એમને કરાય એના ભજને એમના લીધે થયું છે જાત્રા ના કરાય હોય તો ભજનનો ભાવ ઉત્પન્ન ન થતો એટલે હરીશભાઈને એમના ઘેરથી ધર્મપત્ની એમના બેનબાને કોટી કોટી વંદન છે કે આવું ધર્મના કાર્યમાં જે ધન વાપર્યું છે ગુરુ મહારાજ સદગુરુ ભગવાન એમને વિશેષ ધન આપશે એવા સંતોના આશીર્વાદ છે અને આવો મહિમા અને આવો ધન સત્તા માર્ગે વાપરવો એ આપણી ફરજમાં આવે છે અને જેને વાપર્યું છે એનું જીવન ધન છે અને નથી વાપરતા એને કોઈ વાર કરવા જેવી નહીં થોડું ઘણું નાનું હરખું એ સત્તા માર્ગે ધન વાપરીએ તો આપણું જીવન ધન બને એક વાણી બોલી પછી થોડો સત્સંગ કરીશ પહેલા એક વાણી બોલું સદગુરુ મહારાજનો જય નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દે મારા ફળ ત્યાગી કુદે વરસે મે ગમે નિરાત નવકા નામ કી કામ બેસિયા પાર પોતાડે કલકમાં બહોત ફેરા નખા એ મનુષ્ય બનીને લાવા લઈએ ઓ માનવી બનીને લાવા લઈએ ઓ માનવી એ જીવના ધના બની જાય માનવી મનુષ્ય બનીને લાવા લઈએ ઓ માનવી સાચા સદગુરુ हे साचा सतगुरु चरणे जाता साची दिशा बताय मानवी हे मनुष्य बनीने लावो जय हो मानवी वट वस्तुनी परमित ना मानवी वट वस्तुनी प्रतिज्ञा पाळवी उठनी तुरे बनी जाय मानवी मनुष्य बनीने लावा लઈએ ओ मानवी એ પામરને તો પતિત નો આવે એ મનુષ્ય બનીને લાવો લઈએ હો માનવી નાના મોટાનો ભેદ વધારે હે નાના મોટાનો ભેદ વધારે
મનુષ્ય બનીને લાવો લઈએ હોવા એ મનુષ્ય બનીને લાવો લઈએ હોવા એ જીવન સફળ થઈ જાય માનવી મનુષ્ય બનીને લાવો લઈએ હોવા ધન મનુષ્ય બનીને લાવો લઈએ હો માનવી એ જીવન ધન બની જાય માનવી મનુષ્ય બનીને